ઉગડ કેરા ધો નરનારી બાપુ તમને નમન કરે અને નમે છે મોટા મોટા ભોગ રામા તમારા દેવડે બળે ઉગડના ધો નરનારી બાપુ તમને નમન કરે નમે મોટા મોટા ભૂપ એટલે ભૂતની સમજતા ભૂપ એટલે મોટા મોટા રાજા આ માલિકને મોટા મોટા રાજા નમ્યા છે દિલ્હીનો બાદશાહ અકબર બાદશાહ આ ધણીને નમ્યો છે રામદેવ બાપુને નમી પડ્યો मोटा मोटा राजा तमे रणुजा जो तो वच में जोधपुर आवे से जोधपुर नो किल्लो जयसिंह राजा आ धनी ने नमे तो आ धनी नो पाट मंडायो तो पहला आ पाट राजा रजवाड़ों में थता था आपने नता हाथ लागतो आ पाट राजा लोगों ना दरबार में पाट मंडातो तो आपने तो खबर ही नहीं आज आपने बड़ा भाग्यशाली आपने हाथ में पाट आयो छे तारे जोधपुर ना किल्ला नी अंदर जयसिंह राजा ने त्या पाट मांड्यो तो डालीबाई अने हरजी भाती पाट पूर्यो तो डालीबाई ने हरजी भाती पाट पूर्यो એટલે રાજા તલવાર લઈને આવ્યો 72 કિલોની તલવાર લઈને આવ્યો અને હરજીને કીધું હરજી આ પિતરના ઘોડા છે એ લોખંડના ચણા ખાય તો તમારો પાટ હાચો અને લોખંડના ચણા નહીં ખાય તો હરજી હવારે તને ફાંસીએ ચડાવી દે આવું કીધું રાજા હવે પાટ માંડીને બેઠા હતા પિતરના ઘોડા થોડા લોખંડના ચણા ખાય એટલે હરજી બાથી ડાલીબાઈ કહે છે જેવી ધણીની મરજી જેવી ધણીની ઈચ્છા અમે તેનું ભજન કરીએ છીએ ગોંડા ગેલા આપણે બધા ગોંડા ગેલાના નામના નાચીએ છીએ પણ ધણીના નામે નાચીએ છીએ ને સાચું ત્યારે જયસિંહ રાજા કીધું કે લોખંડના ચણા નહીં ખાય તો હવારે તમને ફાંસી ચડાવી દઉં આવું દાદીબાઈ રામદેવ બાપુને રાત્રે 12 વાગ્યા પછી 1 વાગે યાદજી કરે છે ને કહે છે હે રણુજા વાળા બાપ અમારી વારે આજે આવજો લાજ જશે તો તારી જશે અમે તો તારું ભજન કરીએ છીએ તેમ આજે આપણે ભગવાન લાજ રાખવાનો છે બધાની બેસી જાઓ અમને કહી દો પછી વાર છે હું કહું ત્યારે જાપીને ઝોકલા કરો દાનીભાઈ અને હરજી બાતી ધણીને યાદ કરે કેવા યાદ કરે છે પીલો ફટાફટ રણુજા છોડી ધણી તમે વેલા પધારજો આવજો હરદાસપુર મુકામ હરદાસપુરની બેનો દીકરીઓ તમારી વાટો જોવે બાપુ તમે આવજો આજની માં ઝમરા मारा नरसिंह भाई तमारा दर्शन करे ए जी मारा नरसिंह भाई तमारा दर्शन करे अन मन में हरखा अने के छे रणुजा वाला ने हे रामदेव बापू तमे अमारी वारे आवो नहीं तो हवारे आ राजाओं ने फांसी चढ़ावी देशे लाज तमारी जशे तो हमारी लाज राखवा तमे आवो अने हरजी भाता भजन करे छे ए रानो जाना रामदेव बापू रानो जाना रामदेव बापू घोड़िया शनगारो रे हारे हा रानो जाना बापू घोड़िया शनगारो रे हारे
દિવસે એ દી ચૈતર સુદ બીજને શુભ દિવસે મારા રમણભાઈ નો પરિવાર તમારી આરતી ઉતારે બાપા તમે આવજો આજને માધુમરા તમે આવજો કમ્પ્લીટ બીજને શુભ દિવસે આરતી મળી છે મારા નરેશ નરસિંહભાઈને આંગણે તમને મને બધાને રણોજાની અંદર ધણીની બીજ ભરનારા બિચારા તો કેટલાક સમયથી લાઈનમાં ઊભા છે તો એ આરતી તો નહીં મળે એ જ રણોજા વાળો આજે નરસિંહ ભાઈને આંગણે જ્યોતિને રૂપ લઈને આવ્યો દરેકનું કલ્યાણ કરવા આરતી આજને મળવીની બહુ મોટી વાત છે આજની આરતી આપણને લેવા મળે એ બહુ મોટી વાત અને આજ બીજની આરતી ઉતારા માટે કેટલાક રૂપિયા ખર્ચ કરે ત્યારે મળતી નથી પણ એનો હુકમ હોય એની દયા હોય એની કૃપા હોય ત્યારે આ બધું આવી મળે બાકી મળતું નથી બાકી રૂપિયા તો લોકો પાસે બહુ છે ઢગલે બંધ કોથરા ભરાયેલા છે પણ વાપરવાનો સમય નથી ભગવાનના કામને હું વાત કરતો આ તો જેના ભાગ્યમાં હોય એને મળે અને ભાગ્યમાં હોય તો રણોજાની જાત્રા મળે બાકી વર્ષો જતા રહે ને તોય જવાની મળે રૂપિયા બહુ હોય પણ હુકમ નહીં થાય એનો હુકમ થયા વગર કાંઈ બનતું નથી તો આજનો જે આપણને હુકમ મળ્યો છે ધણીના પાઠનો એટલે સંત કીધું હેલો મારો 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 મારો રણો જાનારા લાય 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 હેલો મારો મારો રણો જાનારા જાતરાય થાય મારો હેલો હેલો મારો હાથરો રણોજાનારા મારો હાબરો રણોજાનારા ઉભી 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 આંબળા ઉભી ઉભી આંબળા કરે પોકાર
આપણા ઘરમાં ફૂટો મારે લાવાનિયાને તારું સજીવન મારો હેલો હેલો મારો હાબડો રણુ જનારા જાઓ 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 ચોર તમે કેટલે કે જાઓ વાનિયાનો માલ તમે કેટલા ઝાડા ખાવો મોખે કરું આંધળાને પગે આડું દુનિયા સુધારે આ તો રામાતીના જોર મારો હેલો હેલો મારો હાબડો રણુ જનારા ગુરુ ના પ્રતાપે હો ગુરુ ના પ્રતાપે બોલ્યા હરજી ભાથી રણો દશેર ને વાનીઓ પહેરી લીધો ભેગ મારો હેલો હેલો આ ભજન 700 વર્ષ પહેલાનું છે 700 વર્ષ પહેલા ગુજરાતમાં વાણિયને દીકરો નતો દીકરો હતો નહીં અને રણુજાની બાધા રાખી કે હે રણુજાના રામદેવડાની ગાદી પર માલિક અમારે શેર માટીની ખોટ છે અને ખોટ પૂરી કરે તો તમારા દરબારમાં મેં દીકરાને ચાલતા લઈને આવશું આવી બાધા રાખેલી ચાલતા હવે બસ 700 વર્ષ પહેલાની વાત કેવી છે કેવું હશે તે સમય જંગલ રસ્તા કેવા છે કોણ જાણે એટલે દીકરો 5 વર્ષનો થયો અને રામદેવ બાપુ અંતરિક્ષમાં આવીને કીધું વાનિયા મારી બાધા પૂરી કરી દે ભાઈ એટલે બીજે દિવસે વાનિયો માલ સામાન બધો ભરી ઉટડાની ગુડ ગાડીમાં ભર્યો અને ચાલતો ચાલી પડ્યો રસ્તામાં જતા જતા ચોર લૂંટારા વાનિયાને કાપી નાખ્યો મારી નાખ્યો વાનિયાને ઊભી ઊભી પોકાર કરે કે હે રણુજાવાળા બાપ તમારી બાધા કરવા આવતા હતા અને મારા ધણીને તમે લઈ લીધો રામદેવ બાપુ તમે અહીંયા જે પાઠ પૂરીને અહીંયા બેઠા છો ને તમે નાચો છો ને એ ગાદીને સુતેલો માલિક તમે નાચેલું પણ જોવે છે ભગવાનના નામે વાપરેલું મારા સરપંચ સાહેબ કીધું તેમ બાપુ આ લક્ષ્મી મારા ધણીના નામે ઉડાડું છું એમ આ લક્ષ્મી મને ધણી આલી છે એ ધણીના નામે મેં ઉડાડું છું ધણીના નામે રૂપિયો વાપરેલો ધણીના નામે દાન કરેલું કદાપી પાછો નહીં પડતો અમારી દુધરેજની ગાદીએ તો લોકો કરોડો રૂપિયા ઉડાડે ધણીના નામે કરોડો કોથરા ભરી લઈને આવે લોકો અને કોથરા ભરીને ઉડાડે બંડલ ને બંડલ ધણીના નામે વાપરેલું ધન કદાપી ધણી ઓછું થવા દેતો નથી એને ડબલ ની 10 ગણું કરીને 100 ગણું કરીને આપે આ ધણી એવો આ ધણી જાગતો આ કળિયુગનો જાગતો માલિક અરે તમે અડધી રાતે એને યાદ કર્યો તમારું કામ કરવા નહીં આવે તો મને કહેજો પણ એનું ભજન કરવું પડે હા એના નામનો આ તમે બેઠા છો ને આ મારા નરેશભાઈ મારા રમણભાઈનો આંગણું તપી ગયું આ ભૂમિ પાવન બની ગઈ આજે જગદંબાના રૂપમાં કોઈક જોગણીમાં આવીને બેઠી છે મારો ધણી આવીને બેઠો છે આ એવી રાત્રિ મળી છે અને એવી આરતી મળી છે તમે પાવાગઢમાં જો ને આરતી ઉતારવા માટે તો રોજ મુંબઈ થી એક ભાઈને 5 લાખ રૂપિયા આવે 5 લાખ એના નામની આરતી થાય કેટલા રૂપિયા છે રોજ દરરોજ માટે રામદેવ બાપુના દરબારમાં તુવરપુરના એમના કુટુંબ વાળા જ આરતી ઉતારે આપણને મેર નહીં પડવા દેતા એમના કુટુંબ વાળા ભગવાન રામદેવ બાપુ તુવરપુરમાં જન્મ લીધો દિલ્હીનો રાજા તુવર બાદશાહ તુવર રાજા હતા એ જ તુવરપુરમાં ભગવાન રામદેવ બાપુ આવ્યા રજવાડમાં ભગવાન અવતાર લીધો તુવર રાજામાં આજે તુવર રાજાના કુટુંબવાળા આરતી ઉતારે રામદેવ બાપુની 4 વાગે આરતી થાય ગુગળની થાય રામા તમારે દેવળે બળે ગુગળના ધોપ નર નારી બાપુ તમને નમન કરે નમે મોટા મોટા ભોગ અરે તમારા ઘરમાં એક ગુગળનો ગોંગળી નાખીને ધૂપ કરી દો ને પીડા મટી જાય પણ કરવું પડે કઈ જોડાવાય જવું નહીં પડે કશું નહીં રામદેવ બાપુ કીધું છે મારો ભગત 5 વસ્તુનો ધૂપ કરે એના ઘરમાં મેં પીડાપણોથી રહેવા દેતો નથી 5 વસ્તુ કઈ કઈ પહેલા નંબર મેં ગુગળ બીજા નંબર મેં કપૂર ત્રીજા નંબર મેં કાચડી અને ચોથા નંબર મેં સાકર અને 5મા નંબરમાં ઘી આ 5 વસ્તુ ભેગું કરો અને ભેગું કરીને રોજ તમે ધૂપ તમારા ઘરમાં કરો ને ભલી બીમારી મટી જાય હું વાત કરું પણ કરવું પડે કરજો
આ 5 વસ્તુ 250 ગ્રામ ગુગળ લાવવાનો, 250 ગ્રામ કાસરી લાવવાની, 250 ગ્રામ કપૂર લાવવાનું, 250 ગ્રામ સાકર લાવવાની અને 250 ગ્રામ ઘી લાવવાનું. બધું મિક્સ કરી દેવાનું વાટી અને રોજ પછી એક કાકરી નાખી આખા ઘરમાં ઢોરોમાં ગાયોમાં અને ધૂપ કરી જોજો પછી લીલા લહેર. આ ધણીને એવી કૃપા છે. રામદેવ બાપુ સમાધિમાં ગયા ને 72 વર્ષે ત્યારે કહીને ગયા કે મારા નામનો ગુગળનો 5 વસ્તુનો ધૂપ કરે ને એના ઘરમાં મેં ભલભલી ઓરાનો મહામારી મટાડી દઉં. આવું કીધું કરો. આ 5 યાદ રાખજો અને કરજો ધૂપ ને જોજો પછી મજા તમારા ઘરમાં કેમ કેમ છે તે. અને પછી તમે મને કહેશો બાપુ લીલા લે, પણ કરવું પડે. કર્યા વગર મળે નહીં, કરેલું ભોગલ જાય નહીં. ભગવાન કે મેં કોઈને હાલો આવતો નથી પણ કોકને મોકલી આલું છું. મારા નરેશભાઈને ભગવાન રામદેવ બાપુ મોકલી આવ્યા, બંડલ ઉડાડી દીધું એના નામે. બીજાને દારૂના હટાવાળા તો હોહનટ વાપરે છે, નહીં વાપરે મરી જાય. હે અરે ભગવાનના નામે વાપરી દે, મારો ધણી તમારું લીલી વાડી કરી દેશે. રામદેવજી મહારાજ હેલો મારો હંબળો રણુજાના રાય, હુકમ કરો તે બાપા તારી જાત્રા થાય. એનો હુકમ થઈ જાય તો આપણને વગર પૈસાની હોય તો રણુજા પોકી જવાય. અને રામદેવ બાપુ હોમો મળવા આવે. હું વાત કરે મળ્યો છે ઘણાને, આજે પ્રગટ મળે છે. આજે તમે સાચા ભાવથી જો ને તો અડધી રાતે જોધપુરથી આગળ જો ને રામદેવ બાપુ મળે, પણ તમને એમ થાય કે આ કશે કોઈ ડોહું મને મળ્યા છે એટલે કહું છું. ચેલાવાળા સીતારામ આશ્રમમાં ભાદરવા સુદને પૂનમે ઉપર આવ્યા હતા, આપણા મંદિર ઉપર ઘોડા પર બેસી. બહાર નીકળ્યા હતા જોયા હતા કે આવો બાપુ અહીં આવ્યા. ભજન સાચું છે એટલે આવે છે, બાકી તો નહીં આવે. આજે ચેલાવાળા મંદિરે કોઈ આવે ને ત્યાં નમી પડે ને, આજે ભલભલાના કામ થાય પણ વિશ્વાસ રાખવું પડે. વિશ્વાસ એ વિષમભર. વિશ્વાસથી નાવડું ચાલે, પોણીથી ચાલતું નહીં. વિશ્વાસ કોની પર રાખવું પડે? નાવડા પર. પોણી પર રાખો નહીં રાખે, પણ નાવડું કોનું હોય તેમ આ નાવડા પર વિશ્વાસ રાખો તો નક્કી ઘોડાવાળો તમારું કામ કરે ને કરે, 17 વખત કરે. પણ વિશ્વાસ રાખવું પડે. તો વાણિયન વિશ્વાસ રાખીને કીધું, હે રણુજાવાળા બાપ, મારા ધણીને મારી નાખ્યો, મારી વારે આવો. રામદેવ બાપુ ને વિરમદેવ રમતા હતા અને રામદેવ બાપુ વિરમદેવને કીધું થોડીક વાર ઉભો રે ભાઈ, મેં આવી ગયો. કે તું પહોંચાય ઉભો રે, મારો દાવ છે કે 1 સેકન્ડમાં આવી ગયો. એમ રામદેવ બાપુ અંતરિક્ષમાં ઘોડા પર બેહીને વાણિયાની વારે આવ્યા ને કીધું, વાણિયન ઊભી થા, તારા પતિને ધડ માથું ભેગું કરું, સજીવન કરું. મરેલો મળદો સજીવન કર્યો છે ભગવાન. આ કળિયુગનો જાગતો ભગવાન છે. વાણિયન કે વાહ બાપુ વાહ, હવે અમારે શું જોઈએ? મારા ધણીને તમે જીવતો કર્યો હોય, મારા ધણીને તમે જીવતો કર્યો હોય તો બાપુ બસ મારે કાંઈ જોતું નથી, તમારું ભજન જોઈએ, ભજન. વાણિયન રણુજાની સમાધિ જાય છે અને ત્યાં જઈને બે જણા દંડવત આખા એમ આડા પડીને પગે લાગે છે ને કે છે કે વાણિયને કે હવે વાણિયન તું દીકરાને લઈને ઘરે જા અને હું હવે આ ભેટ પહેરી લીધો, આ પીળો ભગવો ભેટ પહેર્યો, હવે હું ઘેર આવું નહીં, હવે મારા ધણીનું ભજન કરું. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે હા. 12 બીજના ધણીને સમરું એ છે અલખ અવતારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. ભજન કરે એના ભડાકા સંભળાય ભાઈ. ભજન કરજો, બસ પ્રેમથી રહેજો, આનંદથી રહેજો. અહીંયા હોવર આપણે રહેવાનું છે અને સરપંચ સાહેબ અહીંથી આપણે બધા અહીંયાથી વાટે પડવાનું છે, કોઈ રહેવા નથી. આ મારી દીકરી, મારા સરપંચ સાહેબને ઘરેથી આ મારી દીકરી ઓંખને એવી બીમારી આવી અને સરપંચ સાહેબે બાધા રાખી કે હે મારા રણુજાવાળા ધણી, આ દીકરીને ઓંખો હારી કરી દે. આજે આ દીકરીને ઓંખ હારી કરી દીધી. એટલે કીધું ઓંધડાને દેખતા કરે, લોલિયાને ચાલતા કરે, કોંગડાને હાથ પગ આલે, કોળિયાના કોલ મટાડે, નિર્ધન હોય ધનની હોય એને ધનવાન બનાવી દે. આ ધણી એવો છે, એના નામે વાપરેલું કદાપી ખોટ થતી નથી, જવાની નથી. એના નામનું ભજન કરેલું, એના નામની રાત્રિ તમે અહીંયા બેઠેલા લીલા લહેર પાછી જ નહીં પડે. એકદમ તમે કહેશો
આ ભજન કરેલું આગળ આવી ગયો, સહેજ રીજો યાર બચી ગયો, એ ભજન આગળ આવી જાય આપણને બચાવી લે. શંકર બચાવી. પણ આજે વાપરો પણ કાલે કેરી લાગે તાર નહીં બને ભાઈ. બીજા આજે જ ભગત બનતા, કાલે 65% બધું થી જ તારો પાક તૈયારી બનેલા. હે રામદેવજી મહારાજ, કોઈ દીકરો ભણવા સ્કૂલમાં જાય તો પેલો એકડો શીખે, બગડો તગડો, પછી 10 સુધી આવડી જાય, પછી તેને આવડે બધું 1 11 12 13, પછી તો સહસ્ત્ર સુધી આવડી જાય. આમ કરતો કરતો 10મું કરે, 11મું કરે, 12મું કરે, 12મું કરીને કોલેજ કરે, કોલેજ કરીને ડિગ્રી પ્રાપ્ત કરે, ડિગ્રી પછી પ્રાપ્ત કરવાની. 12મું ભણતો નોકર તારો બહાર મળે. હે ડિગ્રી પ્રાપ્ત કરવાનું, ડિગ્રી પ્રાપ્ત કરતા 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 1 નંબર થઈ જાય તો IAS અધિકારી કલેક્ટરની નોકરી મળી જાય. પણ ડિગ્રી વગર કાંઈ મળે નહીં. ડિગ્રી વગર કાંઈ મળતું નથી. એટલે ભણો તો ડિગ્રી પ્રાપ્ત કરો. 12મા ધોરણથી નોકરીની હવાદમાં નહીં પડશો. ડિગ્રી અહીં મારા છે સંતો, અમુક ડિગ્રી પ્રાપ્ત કરવાની. એટલે ભગત બનો એટલે ધીરા 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 દારૂ છોડવાનો, પછી મટન છોડવાનું, પછી બીડી છોડવાનું, પછી તમાકુ છોડવાની. આમ કરતા 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 કરતી બરાબર સૂક્ષ્મની પછી ભગવાનના નામે તાર લાગી જાય. અને એક દિવસ ભગવાન તમને મળે પછી મેઘે જગ્યાએ એટલું આલી દે. ભગવાન ખૂબ આલી દે, ખૂબ આલી દે. મૂકવાની જગ્યાની એટલું આલે. પૈસા આયાત કરે, આયાત કરે, આયાત. પણ પછી તમે જરીક દારૂ છોડતા ને એમ કરવા માંડો નહીં લાગે. રામદેવજી મહારાજ પછી તો આવે કોથરે ને કોથરા આવે. હું વાત ખૂટે નહીં. અને આવે એટલે પછી પાછા ઝીણા બની જવાના. ઝીણા ઝીણા ઝીણા, ખૂબ મોટા નહીં ચડવાનું, ઝીણા નરમ થઈ જવાનું. જેમ રૂપિયા આવે ને એમ ઝીણા બની જવાનું. છોરાને હવે પ્રેમ કરવાનો. અરે મને છોકરો હોય મને જોઈને બધા ખુશ જ થઈ જાય. છોકરાને હવે ફળ આમ લઈ લો. અરે હગેલું હોય ને તોય લઈ લઉં. છોકરું છે ને મને જોઈને છોકરું હશે, આનંદ થઈ જાય. ઓળખે નહીં કયો હશે પ્રેમ. એવું છે પ્રેમ. પ્રેમ વગર કાંઈ નહીં બને. પણ કેવો પ્રેમ? આત્મીય પ્રેમ. વિક્રમ ઠાકોર વાળો બેડા ફાડી નાખશે. રામદેવજી મહારાજ આત્મીય પ્રેમ રાખવાનો, આત્માનો પ્રેમ. લીલા લેર પછી તો તમે જિંદગીમાં પાછા નહીં પડે, જિંદગીમાં નહીં પડે. પણ પ્રેમ ઓછો થઈ જાય ડિપોટી સરપંચ પતિજી વાત. આ સરપંચ ઘણા વર્ષોથી હું જોઉં, છેલ્લાવાળા આવે હરખોત પ્રેમ, કોઈ દિવસ ગરમ નહીં, બધા જોડે પ્રેમ જ. બેનો બહુ પ્રેમ કરે. લોકો સામે કહેવાની જાય મને વોટ આવજો એમ કહેવાની જાય. પ્રેમ જ જોઈને અરે મારે નરસિયાને ધ્યાન હે ઝેરી હારો. પણ જો ગરમ થઈ જાય મૂછે ચડાતો જઈએ તમે રાજ્ય નાલવાનું નીકળી. આ બેનો નક્કી કરે એને હાલવાનું ઘણો થાય. એટલે વધારે પ્રેમ કોને કરવાનો? આ બેહરી અમને અમને સારું બોલવાનું. એટલે બેનો જ બોલાવે. મને બેનો બહુ બોલાવે. કબીર સંપ્રદાયમાં સ્વામિનારાયણમાં પુરુષોત્તમ બેનો જ કે જયંતિ મહારાજને જ બોલાવવાનું. આપણા ગુરુ કશું એમ જવાનું મારે રાગ આવ્યો. પેલાનું નહીં મોને, તું જોને નહીં. જયંતિ મહારાજ બે બહુ સારું, એને જ બોલાવવાનું, બાબરી કરવાનું. એક દાડો ખાલી નહીં. રામદેવજી મહારાજ રોજ એટીએમ ખુલે મારે રાતે. ભગવાડા ભગવાન આ પ્રેમ. એટલે સંતો કીધું પોથી પણ જગમુવા પંડિત હોવાના કોઈ 2.5 અક્ષર પ્રેમ કા પડે છે પંડિત હોય. પ્રેમ 2.5 અક્ષર એને જોડી લો એટલે લીલા લેર, લીલા લેર પછી પાછો પડે. પણ પ્રેમ કરીને દગો નહીં કરવો કોઈ દિવસ. પ્રેમ કરીને એને દગો નહીં કરવો. અને દગો કરો એટલે કોઈ ભગવો નહીં. પ્રેમ કરો એટલે શરીર ટકે ત્યાં સુધી એની જોડે પ્રેમ જ રાખો, દગો નહીં.
શરીર ટકે ત્યાં સુધી પ્રેમ કરો. મારી બહેનો દીકરીઓ, તમારું શરીર ટકે ત્યાં સુધી તમે મસ્ત તમારા પતિને, તમારા દીકરા દીકરીને, તમારા મા બાપને અને તમે જે ભગવાનને માનો છો એને પ્રેમ રાખજો. દીવો કરો તો એમ હસતાજી દીવો કરો. ભગવાન એમ હસતાજી, ભગવાનનું મુખ જુઓ, હસતાજી જુઓ. તમારા દીકરાને હસતું મુખ રાખો મસ્તીથી, તમારા પતિને હસતો રાખો. અને તમને હકીદમ તમારી પત્નીને હસતી રાખવાની, રડાવવાની નહીં કોઈ વાત. હસતી રાખવાની. સીધા પીને આવે તો પેલી રડે બિચારી. આવ્યા પીને આવે એટલે પેલી રડે. મારા મંદિરે આવીને ઘણા રડે, બાપુ બાપુ આમ રડી જાય. મેં રડી જાય ભેગો ભેગો. અરે બિચારીને આટલું દુઃખ આવતું હશે. નહીં આપવું. કોઈ પણ દીકરીને દુઃખ નહીં આપવું, કોઈ પણ પત્નીને દુઃખ નહીં આપવું. એને પ્રેમ રાખવો, મસ્તીથી રાખવું, મસ્તીથી. એટલે સંતો કીધું છે, इतना प्यारा तुझे रब ने बनाया, इतने प्यारा तुझे रब ने बनाया, जी करके देखता रहो. रब એટલે ભગવાન. कितना प्यारा तुझे रब ने बनाया. આ ભગવાન બનાવ્યું, કેટલું મસ્ત શરીર બનાવ્યું. આપણે જીવીને દેખતા રહેવાનું છે. રબ ને બનાવ્યું. રબ એટલે ભગવાન. कितने प्यारे तुझे रब ने बनाया, जी करके देखता रहो. જીવતા જીવીએ ત્યાં સુધી ભગવાનને જોવાનું, ભગવાનનું મુખને જોવાનું, ભગવાનની મૂર્તિને જોવાનું, મંદિરમાં જવાનું. સ્વામિનારાયણ હોય, પુરુષોત્તમ હોય, રામદેવ દેવ ભાતીજી હોય, એને મસ્તીથી જોવાનું. રબને તું બનાવ્યું શરીર, તારા કામને મેં વાપર્યું. ગાયન બધો હારો સમજવા જેવો બનાવ્યો. બનાવ્યા તો કિતના પ્યારા, એટલે બીજું સમજે. તારા બહાનો રામદેવજી મહારાજ બીજું નહીં સમજવાનું. આ રબને બનાવેલું, આ ભગવાનનો દાગીનો બનાવેલો, ભગવાનના કામને વાપરવાનો. બસ લીલા લે. આ મુખ ભગવાન બનાવ્યું, મસ્ત પીવાનું, મસ્ત મસ્ત. तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त. આ ચીજ મસ્ત બનાવી ભગવાન. આ ચીજ બગડી ની જે ખૂબ ધ્યાન રાખવાનું. આ મોઢું મસ્ત બનાવ્યું, નાક મસ્ત બનાવ્યું, આંખ મસ્ત બનાવ્યું, કોણ મસ્ત બનાયા, આ ગાલ કેટલા મસ્ત બનાયા. નહીં તે ગુમડું નીકળતા ગમે ને એક મોટો ગુમડો નીકળી જાય, કોપી કરે શેટો ને હોય હોય નહીં ભેગો. આ બગાડી આલે ભગવાન શરીર તે દિવસે પૂરું થઈ ગયું. એટલે ભગવાનનો દાગીનો આપી લો, ભગવાનને મસ્ત ભજન કરવાનું. આ દાગીના કોઈ નુકસાન થવા દે નહીં, ખરાબ નહીં પીવાનું, ભગવાન દાગીનો નહીં બગડવાનો. પણ પછી ઊંધા માટલા વાળું પીવે તો દાગીના મહીવાળા બગડી જાય. પછી આપણે ડોક્ટર લાખો રૂપિયા લઈ લે પણ હારો થાય નહીં. આ દાગીના મસ્ત બનાવેલા મહી ગોઠવેલા જોરદાર છે. એકદમ ચીરીને જોજો, ડોક્ટરને ખબર છે અંદર કેવા દાગીના છે, તે અંદર કેવા દાગીના છે, કેટલા ફૂટનું વતેડું છે, કેટલા ફૂટની હિંચને કીકી છે, કિડની છે, કેટલા હિંચનું કાળજું છે, કેટલા હિંચનું ફેફું છે, કેટલા હિંચનું લેવર છે. અંદર ભગવાને મસ્ત ગોઠવીને મૂકેલા છે. ખીલી વગરના, હોંધા વગરના મસ્ત ગોઠવીને ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અમુક એને કિડની બગડી છે એટલે લોહી પૂરું, પછી પતિ જીવા એમ મય કિડની આવે, નોઝલ કહેવાય. અને નોઝલ એ કિડની લોહીને ફિલ્ટર કરે. અને પણ ખરાબ અંદર જાય, દારૂ જાય, એવું વસ્તુ જાય તો એ કિડની બગડી જાય, નુકસાન થાય, કઈ મળતી નહીં ભાઈ. આ બધું દાગીનો મસ્ત બનાવે. સારા કામે વાપરો, મસ્તીથી વાપરો. રામદેવજી મહારાજ હે રામદેવજી પધાર્યા.
હાર પહેરાવો.